માંગરોળમાં સિનિયર કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ સહિત જજીસ તેમજ કેશોદ અને માળિયા હાટીનાના વકીલ મિત્રોએ હાજરી આપી હતી। માંગરોળ કોર્ટમાં કેસનું ભારણ વધુ હોય તેમજ વર્ષોથી સિનિયર કોર્ટની માંગણી કરવામાં આવી રહી હતી, જે માંગણી સ્વીકારવામાં આવતા માંગરોળને સિનિયર કોર્ટ મળી છે, જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ કોર્ટ પટાંગણમાં યોજાયો હતો। આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ સાહેબ દ્વારા રિબિન કાપી સિનિયર કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કેશોદ, માળિયા અને માંગરોળના સિનિયર જુનિયર વકીલોએ હાજરી આપી હતી। માંગરોળ તાલુકામાં કામના ભારણને લઈ સિનિયર કોર્ટની માંગણી મંજૂર થતા માંગરોળમાં જિલ્લા સિનિયર જજ સાહેબનું માંગરોળ બાર એસોસિએશન દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। માંગરોળમાં આ સિનિયર કોર્ટ શરૂ થતા વકીલ મંડળમાં ભારે ખુશી જોવા મળી હતી અને તમામ સિનિયર જજીસ શ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ માંગરોળ ખાતે પ્રિન્સિપલ સિનિયર કોર્ટ 29 દિવસ માટે, જો કે કાયમી થઈ જાય એમ છે, એના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, એની સાથે વધારેલા જુનાગઢ જિલ્લાના સાહેબો, માંગરોળની પ્રજાની અને માંગરોળ બહારની ઘણા વર્ષોથી સિનિયર કોર્ટની માગણી રહેલી છે। એટલા માટે કે માંગરોળનો એરિયા ઘણો વિશાળ છે, લોકોને અહીંયાથી છેક કેશોદ સુધી જવું પડતું હતું, વકીલોને પણ જવું પડતું હતું, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થતો હતો। એ બચાવ થાય એ માટે થઈને અમોએ માંગરોળ બારે તમામ વકીલ મિત્રોએ સાથ અને સહકારથી માગણી કરતા જે પ્રિન્સિપલ સિનિયર કોર્ટની માગણી મંજૂર કરી છે। નામદાર હાઈકોર્ટે પણ એમાં સહકાર આપેલો છે। ઓનરેબલ સુથાર સાહેબે ઘણા પ્રયાસો કરેલા છે અને મહેનત કરેલી છે। એ ઉપરાંત પણ આપણા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, એણે પણ ખૂબ જ આપણે સહકાર આપેલો છે। માનનીય આપણા મહેતા સાહેબ પણ સતત પ્રયત્નશીલ રહેલા છે અને આપણા હાલના બારના પ્રમુખ શ્રી ખાણિયા સાહેબ, બધાની સાથની સહકાર અને મહેનતથી પ્રિન્સિપલ સિનિયર કોર્ટનો આરંભ થયેલો છે। એ બદલ માંગરોળ બાર બધાનું હાર્દિક સ્વાગત કરેલું છે અને ખૂબ ખૂબ આભાર માનેલો છે। બસ એ જ।